અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભાજપ સંગઠન અને પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। પ્રદેશ ભાજપની મળેલી સૂચના બાદ જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારોએ નગરપાલિકાના એમરજન્સી કંટ્રોલ રૂમની ખાસ મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાળિયા, કારોબારી ચેરમેન રાહુલ વામજા તથા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત પાલિકા અને સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તમામ નેતાઓએ કંટ્રોલ રૂમ ખાતે આપાતકાલીન સ્થિતિમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો અને સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી વર્તમાન પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો હતો। મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર પ્રદેશ ભાજપના આદેશ બાદ જિલ્લા ભાજપ સંગઠન પૂર્ણપણે એક્ટિવ થયું છે। સ્થાનિક સભ્યો અને કાર્યકરોને પોતાના વિસ્તારમાં લોકોને મદદરૂપ થવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। આ સાથે જ નાગરિકોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરીને લોકોને કોઈપણ મુશ્કેલીના સમયે સંપર્ક કરવા અપીલ કરાઈ છે। આ ઉપરાંત તમામ કાર્યકરોને અસરગ્રસ્ત વિસ્તારોમાં સીધા પહોંચીને સ્થાનિકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા આહવાન કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં 4 થી 5 સિસ્ટમ એક્ટિવ થવાના કારણે આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને એ પણ દક્ષિણ ગુજરાતમાં ખાસ રેડ એલર્ટ ઝોન તરીકે જાહેર થયું છે। અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશ વિશ્વકર્માજીની સીધી સૂચના હેઠળ ભરૂચ જિલ્લામાં પણ આ રીતે જ્યાં જ્યાં પણ અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ ઉપરાંત નગરપાલિકા જેવી રીતે ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ આ બધી નગરપાલિકામાં પણ આવશ્યક સાધનો છે કે નહીં, આધુનિક સાધનો છે કે નહીં એની આજે નિરીક્ષણ માટે અમે નીકળ્યા છે। અમારા પાર્ટીના કાર્યકરોને પણ અમે સૂચના આપી છે કે દરેકે પોતાના એરિયામાં જે કંઈ અસરગ્રસ્ત વિસ્તાર હોય એના માટે પોતાના હેલ્પલાઇન નંબર જાહેર કરી અને કંટ્રોલ રૂમ ચાલુ કરવો જોઈએ કે જેથી ઇમરજન્સીમાં કોઈને કંઈ પણ આવશ્યકતા હોય તો આપણો સંપર્ક કરી શકે। 36 થી 48 કલાકની આગાહી છે ભારેથી અતિ ભારે વરસાદની, એટલે ભરૂચ, અંકલેશ્વર એ વધારે સેન્સિટિવ ઝોનમાં આવે છે અને નર્મદાના પાણીની અસર પણ કાંઠા વિસ્તારના લોકોને થતી હોય છે। એટલે આજે ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા અને આજે સૌ અંકલેશ્વર ફાયર બ્રિગેડના માણસો સાથે અહીંયા ફાયર ટેન્ડરની અને આધુનિક સાધનોની જે કંઈ નિરીક્ષણ માટે આવ્યા છે। એટલે આના કારણે સાંપ્રત પરિસ્થિતિથી લોકોને પણ માહિતી પહોંચે કે ભાઈ અમારી પાસે પૂરતી તૈયારી છે, તમને કંઈ પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરવો।